વડોદરા કોર્પોરેશનની આજે મળેલી બજેટ બેઠકના પ્રારંભમાં જ ભાજપના પૂર્વ નેતાએ શિવજી કી સવારીના ખર્ચને મંજૂરી આપવામાં વિલંબ કરવામાં આવી રહ્યો છે તે યોગ્ય બાબત નથી તેમ કહીને ઉગ્ર રજૂઆત કરતા અન્ય સભ્યોએ તેમને ચેરમેનની બજેટની સ્પીચ આપે તે પછી બોલવા જણાવતા સામસામે આક્ષેપબાજી પણ થઈ હતી। વડોદરા કોર્પોરેશનની આજની બજેટની બેઠક 3 દિવસ માટે શરૂ થઈ હતી। બેઠકના પ્રારંભમાં જ વંદે માતરમ બાદ તુરત જ ભાજપના પૂર્વ નેતા અલ્પેશ લિંબચિયાએ ઊભા થઈ કોર્પોરેશન દ્વારા શિવજી કી સવારીના ખર્ચના કામ મુલતવી રાખવામાં આવ્યું છે તે અયોગ્ય બાબત છે તેમ કહી વિરોધ કર્યો હતો। તેમણે કહ્યું કે વડોદરા શહેરમાં વર્ષ 2013થી સવારી નીકળે છે ત્યારે દર વર્ષે કોર્પોરેશન દ્વારા જે કાંઈ મદદ કરવામાં આવતી હોય તે કરવામાં આવે છે તો ગત વર્ષે નીકળેલી શિવજી કી સવારી પાછળ થયેલા ખર્ચ મંજૂર કરવામાં આવતો નથી। આ રકમ તાત્કાલિક મંજૂર કરવી જોઈએ। સરકાર જ્યારે ગ્રાન્ટ આપશે ત્યારની વાત ત્યારે, પરંતુ હાલમાં કોર્પોરેશને આ ખર્ચ ચૂકવી દેવું જોઈએ। આ સામે અન્ય કોર્પોરેટરે તેમને સમજાવવાનો પણ પ્રયત્ન કર્યો હતો અને મામલો શાંત પાડ્યો હતો। ગમ્યું ના ગમ્યું એમનો વિષય હશે, પણ મેં મારા અંતરાત્માનો અવાજ રજૂ કર્યો છે। જ્યારે શિવજી કી સવારી પવિત્ર શિવરાત્રિના દિવસે વડોદરા શહેરમાં શિવજી પરિવાર સાથે વડોદરા શહેરની જનતાને આશીર્વાદ આપવા માટે આવવાના છે। મુખ્યમંત્રી શ્રી ગયા વર્ષે આવીને કાર્યક્રમમાં શોભા વધારી હોય અને વડોદરા શહેરની સ્ટેન્ડિંગ કમિટીમાં આવી દરખાસ્ત મુલતવી થાય કેટલી દુઃખદ બાબત છે। યોગી સરકાર જ્યારે યુપીમાં 8,000 કરોડનો ખર્ચો કરીને કુંભ મેળાની સુંદર સફળ આયોજન કરતા હોય છે તો માત્ર 88 લાખની દરખાસ્ત મુલતવી કરવી એ કેટલી હદે યોગ્ય છે। જ્યારે સત્યમ શિવમ સુંદરમ ટ્રસ્ટના પ્રણેતા આદરણીય ધારાસભ્ય શ્રી યોગેશ કાકાએ 2013થી કોર્પોરેશનને સોંપ્યું હોય અને એમાં બી વિવાદ કરવો એ કેટલી હદે યોગ્ય છે। અને આ તો પાપના ભાગીદાર હું નથી બનવા માંગતો એટલી એકે અવાજે મેં કીધું છે કે ભલે સ્ટેન્ડિંગ કમિટીએ મુલતવી કર્યું હોય પણ વડોદરા શહેરના તમામ સભાસદો એકે અવાજે આ કામ મંજૂર કરવું જોઈએ। અમારો અવાજ દબાવવાનો પ્રયાસ છે એ કોઈ પણ અવાજ હું દબાવવા એવો છું નહીં।